નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને જે પ્રકરણ નંબર 6 આપેલું છે, તું મારો ગુણક હું તારો અવયવનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો જોઈએ, આપણે શરૂ કરીએ ધોરણ 5 વિષય ગણિત સ્વ અધ્યયન પોથી પ્રકરણ નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ। એમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો। પહેલું, નીચેનામાંથી કઈ સંખ્યા 3નો ગુણક છે? તો જવાબ આવશે વિકલ્પ બી 45। બીજું, નીચેનામાંથી કઈ સંખ્યા 6નો ગુણક નથી? તો જવાબ આવશે વિકલ્પ સી 17। ત્રીજું, 15 એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે? તો જવાબ આવશે વિકલ્પ એ 3 અને 5। ચોથું, નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક 10 છે? તો જવાબ આવશે વિકલ્પ સી 2 અને 5। પાંચમું, નીચેનામાંથી 39નો અવયવ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ એ 3। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે, અને તમારે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મંગાવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે? તો જવાબ આવશે સાચું। બીજું, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ નથી? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, 1 એ દરેક સંખ્યાનો અવયવ છે? તો જવાબ આવશે સાચું। ચોથું, 2 એ 10નો અવયવ છે? તો જવાબ આવશે સાચું। પાંચમું, 16 એ 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા છે? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, 3નો સૌથી નાનો ગુણક ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 3। બીજું, ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે? તો 1। ત્રીજું, 15નો મોટામાં મોટો અવયવ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 15। અને ચોથું, 6 અને 9નો સૌથી નાનો સામાન્ય ગુણક ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 18। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના દાખલા સૂચના મુજબ ગણો। એમાં નીચેની સંખ્યાના 5 ગુણક જણાવો। એમાં પહેલું 8, તો 8ના 5 ગુણક આપણે જોઈએ તો 8, 16, 24, 32 અને 40। 13ના ગુણક તો એમાં આવશે 13, 26, 39, 52 અને 65। 17ના ગુણકમાં આવશે 17, 34, 51, 68 અને 85। 18ના ગુણકમાં આવશે 18, 36, 54, 72 અને 90। અને 5ના ગુણક તો 5ના ગુણકમાં આવશે 5, 10, 15, 20 અને 25। બીજું, નીચે આપેલી સંખ્યાઓના 3 સામાન્ય ગુણક શોધો। 2 અને 5 તો એમાં આવશે 10, 20 અને 30। 7 અને 3 તો એમાં આવશે 21, 42 અને 63। 3 અને 6 તો એમાં આવશે 6, 12 અને 18। 4 અને 8 તો એમાં આવશે 8, 16 અને 24। ત્યાર પછી છે પાંચમું, 2 અને 3 તો એમાં આવશે 6, 12 અને 18। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેની સંખ્યાના અવયવો જણાવો। એમાં 35, તો 35ના અવયવમાં આવશે 1, 5, 7 અને 35। 50ના અવયવમાં આવશે 1, 2, 5, 10, 25 અને 50। 54ના અવયવમાં આવશે 1, 2, 3, 6, 9, 18, 27 અને 54। 86ના અવયવમાં આવશે 1, 2, 43 અને 86। ત્યાર પછી છે પાંચમું, 27, તો 27ના અવયવમાં આવશે 1, 3, 9 અને 27। 36ના અવયવમાં આવશે 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36। 51માં આવશે 1, 3, 17 અને 51। 25માં 1, 5 અને 25। 90માં 1, 2, 3, 5, 6, 10, 15, 18, 30, 45 અને 90। 46માં આવશે 1, 2, 23 અને 46। ત્યાર પછી છે સામાન્ય અવયવ જણાવો। 10 અને 20, તો 10 અને 20ના સામાન્ય અવયવમાં 1, 2, 5 અને 10 આવશે। કેવી રીતે? તો કે 10ના અવયવ થશે 1, 2, 5, 10। 20ના થશે 1, 2, 5, 4, 10 અને 20, અને બંનેમાં સામાન્ય હોય એવા 1, 2, 5 અને 10। 16 અને 18માં સામાન્ય આવશે 1 અને 2, જેમ કે 16ના આવશે 1, 2, 4, 8, 16। 18ના આવશે 1, 2, 9 અને 18, સામાન્ય એમાંથી આવશે 1 અને 2। ત્યાર પછી ત્રીજું, 35 અને 49, તો એના સામાન્ય અવયવ થશે 1 અને 7। જેમ કે 35ના થશે 1, 5, 7, 35, અને 49ના 1, 7 અને 49, એમાંથી સામાન્ય છે 1 અને 7। 9 અને 63ના સામાન્ય થશે 1, 3 અને 9। 9ના થશે 1, 3, 9, અને 63ના થશે 1, 3, 7, 9, 21 અને 63। પાંચમું છે 5 અને 95, તો 5ના થશે 1 અને 5, બંનેના સામાન્ય અવયવ થશે 1 અને 5। 5ના થશે 1 અને 5, 95ના થશે 1, 5, 19 અને 95। ત્યાર પછી છે વ્યવહારિક દાખલા। એમાં પહેલું, આપેલ વર્તુળમાં 10, 15 અને 24ના અવયવો લખો અને તે પૈકી સામાન્ય અવયવ લખો। ચાલો અવયવો આપણે જોઈએ। 10, તો 10ના અવયવ થશે 1, 2, 5 અને 10।
15ના થશે 1, 3, 5 અને 15, 24ના થશે 1, 2, 3, 8, 12 અને 24 અને એના સામાન્ય અવયવ આપણને મળશે 1. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. આપેલ વર્તુળમાં 15, 27 અને 45ના અવયવ લખો. તો 15ના અવયવ થશે 1, 3, 5 અને 15, 27ના થશે 1, 3, 9 અને 27, 45ના થશે 1, 3, 9, 5, 15 અને 45 અને બધાના સામાન્ય અવયવ થઈ ગયા 1 અને 3. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. 3 ઘંટડીઓ અનુક્રમે 6, 10 અને 9 સેકન્ડના અંતરે અવાજ કરે છે. તો ત્રણેય ઘંટડીને એક સાથે શરૂ કરવામાં આવે તો ત્યાર પછી કેટલા સમય બાદ ત્રણેય ઘંટડીઓ એક સાથે અવાજ કરશે? તો સર્વપ્રથમ 2 વડે ભાગ ચલાવીએ તો 3 દુ 6, 5 દુ 10 અને 9નો નહીં ચાલે તો 9 બેઠા મૂકીએ. 3, 5 અને 9માં 3 એકા 3, 5 બેઠા મૂકીએ અને 3 તેરી 9. ત્યાર પછી છે અહીંયા 1 મૂકીએ, અહીંયા 5ના 5 આવશે, અહીંયા 3ના 3, એટલે કે 1ના 1, 3 એકા 3 ભાગ ચાલશે. હવે 5 વડે ચાલશે, અહીંયા 1 અને 1 એમાં આવશે, અહીંયા 5 એકા 5. ચાલો, તો એના આપણને અવયવ જે છે એ આપણને અહીંયા મળી ગયા 2 × 3 × 3 × 5 એટલે કે 90 સેકન્ડ. તો 90 સેકન્ડ અથવા તો 1 મિનિટ અને 30 સેકન્ડ પછી ફરી વખત એક સાથે વાગશે. ત્યાર પછી ચોથું, આપેલા બોક્સમાં 3ના ગુણક હોય તેની ફરતે વર્તુળ અને 5ના ગુણકની ફરતે ત્રિકોણ કરો. કઈ સંખ્યાઓ ફરતે વર્તુળ અને ત્રિકોણ બને એ બંને નિશાનીઓ આવશે? તો 3, 5, 6, જો 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 33, 36 અને 39ની ઉપર વર્તુળ આવશે. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 50, 60, 65 અને 70 ઉપર ત્રિકોણ આવશે અને ત્રિકોણ અને વર્તુળ બંને આવતી હોય એવી સંખ્યાઓ આવે છે 15 અને 30. મિત્રો, ધોરણ 3થી 10ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, પ્રયોગ પોથી છે, ભૂગોળ પોથી છે, અંગ્રેજી ગ્રામર છે, યુનિટ ટેસ્ટ છે, IMP પ્રશ્નો છે કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF અથવા તો PPT મેળવી શકો છો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ચાલો દોસ્તો, ફરી મળીશું યુનિટ નંબર 6 એટલે કે પ્રકરણ નંબર 7ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.